Hello friends, good morning and welcome once again to our video lecture series. In today's lecture, we are going to discuss about Standard 12 013 English Second Language, Unit 3, Read 1, Manage Your Stress. તો આ યુનિટમાં આપણે સૌ જ સ્ટ્રેસ એટલે કે તણાવ, ટેન્શન જે આજકાલની દુનિયામાં બધા જ લોકો માટે કોમન છે અથવા તો મોટાભાગના લોકો જેના શિકાર થઈ ગયા છે એ વસ્તુને મેનેજ એટલે કેવી રીતે આપણે એને કંટ્રોલમાં રાખવી. સ્ટ્રેસ ઓછો થાય અથવા તો ન થાય એના માટે શું પ્રયત્ન કરવા તેના વિશે આપણે જોઈશું. તો આ યુનિટમાં આપણને કેટલીક એક્સરસાઇઝ અને કેટલાક એ પ્રકારના ઉપાયો આપેલા છે કે જેના દ્વારા આપણે આપણા સ્ટ્રેસને કંટ્રોલ કરી શકીએ છીએ. So now let us start our lecture. जो फर्स्ट पैराग्राफ है कि माइंड, इमोशंस एंड बॉडी आर ऑल क्लोजली इंटरलिंक्ड एंड ऑलवेज वर्क टुगेधर. तो कहे છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી એટલે આપણું મન, ઇમોશન એટલે લાગણીઓ અને બોડી એટલે શરીર આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે જોડાયેલા છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા એક સાથે જ કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. Helps you distinguish એટલે તફાવત થવું, ડિફરન્શિએટ અલગ પાડવું. મોર ક્લિયરલી તમને બહુ વધારે સ્પષ્ટ રીતે અલગ પાડી શકશો તમે એને ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે એમને અલગ અલગ સમજવા પ્રયત્ન કરશો તો એને વધારે સારી રીતે સમજી શકશો, સ્પષ્ટ રીતે સમજી શકશો, અલગ પાડી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. હવે શું છે આપણી માનસિક ક્ષમતાઓ? કેપેસિટી એટલે ક્ષમતા. તો શું છે? તો યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી પોતાનામાં ઉમેરવી, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન નવી અને જૂની માહિતીને યાદ કરવી, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી અને તાર્કિક રીતે વિચારી શકો એ સ્થિતિમાં પહોંચવું. તો આ બધું જ આપણી માનસિક ક્ષમતા છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. હવે આની તમારે જરૂર ક્યારે પડે છે માનસિક ક્ષમતાની? તો ઇન ઓર્ડર ટુ સ્ટડી. જો ઇન ઓર્ડર ટુ આવ્યું છે તો અહીંયા પણ ફંક્શન છે. ફંક્શન કયું વપરાશે? ના હેતુથી એટલે પર્પઝ. તો તમે શેના માટે જરૂર પડે છે મેન્ટલ કેપેસિટીની? તો સ્ટડી અભ્યાસ માટે, ટુ વર્ક કામ માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તો ઉત્પાદક અને વર્કેબલ યોગ્ય કાર્યક્ષમ જીવનશૈલી આપણી ચાલી શકે, આપણું જીવન યોગ્ય દિશામાં ડાયરેક્શનમાં જાય એના માટે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. જો આ રેશનલ શબ્દ ઉપર આપણે આવી ગયો છે, લોજિકલ શબ્દ એનો સિમિલર સમાનાર્થી છે. તો રોજબરોજના જે તાર્કિક નિર્ણયો લેવાના હોય છે, તર્કબદ્ધ નિર્ણયો લેવાના હોય છે એના માટે મેન્ટલ કેપેસિટીની આપણને જરૂર પડે છે. શું કહે છે કે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. તો આ મન જે છે એ તમારી અંદર રહેલું એક લોજિકલ તાર્કિક એવો ભાગ છે કે જે શું કરે છે? હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ઇમોશન એટલે લાગણી. તો લાગણી વગરની ચોઇસ પસંદગી કરવામાં આપણને મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન. તો જુઓ, સ્ટોર છે એટલે સંગ્રહ કરવો અને રિટ્રીવ એટલે ફરીથી પ્રાપ્ત કરવું, મેળવવું. એને તમે રિગેઇન કહી શકો છો, પુનઃ પ્રાપ્ત કરવું. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ અને કંઈ ગણતરી કરવા માટે પણ તમારે માઇન્ડ, તમારા મસ્તિષ્ક, મનની જરૂર પડે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે ના જેવું, ના સરખું, ઇક્વિવેલેન્ટ. ઇમોશન્સ લાગણીઓના સમાન જ છે આપણું મન. A good example of the interaction between mind and emotions is exam nerves. હવે
માઇન્ડ એન્ડ ઇમોશન, મન અને લાગણીઓ, આ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન, આદાન પ્રદાનનું સૌથી શ્રેષ્ઠ કહી શકાય તે પ્રકારનું ઉદાહરણ શું છે? તો એક્ઝામ નર્વ્સ, પરીક્ષાની જે ચિંતા આપણને થતી હોય છે તે. શું કહે છે આમાં જુઓ? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝડ. તો તમારી જે માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરે છે કે તમે જે પણ રિવાઇઝ, પુનરાવર્તન કર્યું છે, રિટેઇન તમારી અંદર સંગ્રહિત રહે. યુ નો યોર સ્ટફ, તમારી યોર સ્ટફ શું છે? તો તમારી ક્ષમતા. તમારી ક્ષમતા શું છે? તમે સૌ જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે લાગણીશીલ બનો છો. કેવી રીતે? તો બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેઇલર. તો તમે શું કરો છો? ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓની કલ્પના કરો છો, એન્ડ ઇમેજિનિંગ ફેઇલર, ફેઇલર મતલબ નિષ્ફળતા, નિષ્ફળતાની પણ તમે કલ્પના કરો છો. શું થાય છે? ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને અચાનક શું થાય છે કે જે પણ તમે રિવાઇઝ કરેલું છે, જે પણ સ્ટોર થયેલી ઇન્ફોર્મેશન હતી, ઇઝ નો લોંગર અવેલેબલ. તમને એક ક્ષણે એ ધ્યાનમાં આવતું નથી, યાદ આવતું નથી. આવું કેમ થાય છે? તો યોર ઇમોશન્સ હેવ બાર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો તમારી જે લાગણીઓ છે હેવ બાર, અહીંયા શું થાય છે? બાર એટલે અડચણરૂપ થવું, નડતરરૂપ થવું. તો તમે જે પણ ઇનર ઇન્ફોર્મેશન, અંદર જે ઇન્ફોર્મેશન માહિતીને સ્ટોર કરી હતી, એને તમારી લાગણીઓ બહાર આવતા શું કરે છે? અટકાવે છે, એને નડતરરૂપ બને છે. આગળ શું કહે છે હવે જુઓ? તો વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, જ્યારે કાર્ય અને પ્રેશર એટલે દબાણ ધીમે ધીમે વધવાનું શરૂ થાય છે, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. આપણું જે મન છે ને, ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું શરૂ કરી દે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એક વિચાર આવે છે. વિચાર પણ જુઓ બહુ સરસ આપ્યો છે. શું કહે છે? કે આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. વિચાર શું આવે છે? કે તમે એવી કલ્પના કરો છો કે તમારા મનમાં, તમારા મસ્તિષ્કમાં, મગજમાં એવી એક પ્રકારની સ્વિચ હોય, that I could flick, એટલે ચાલુ કરીએ, and turn off all the thoughts going around in my mind. તો આ સ્વિચને ચાલુ બંધ કરીએ અને આપણી આસપાસ ચાલતા બધા જ વિચારો ટર્ન ઓફ એટલે બંધ થઈ જાય. તો જો આપણે કલ્પના કરીએ કે આ પ્રકારની એક સ્વિચ આપણી પાસે હોત તો કેટલું સારું હોત. તો આડાઅવળા કોઈ પણ વિચારો આપણા મનમાં આવત નહીં, અથવા તો આપણે ઈચ્છત ત્યારે એને દૂર કરી શકત. પણ શું કહે છે? ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પરંતુ આ એટલું સરળ તો છે નહીં. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. શું કહે છે? કે એવી એક ટેકનિક છે કે તમે તમારી જાતને આ ઓવર થિંકિંગ છે એમાં મદદરૂપ થઈ શકો છો. એના માટે શું કરવાનું છે? તો તમારે તમારા મનને એવા પ્રશ્નો કરવાના છે. એવા પ્રશ્નો કરવાના છે મનને કે શું પૂછવાનું છે? તો જુઓ એને શું કહ્યું છે કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સંપૂર્ણ દિવસ દરમિયાન રિપીટેડલી એટલે અવારનવાર, વારંવાર તમારા મનને તમે એવું કહો. શું કહેવાનું છે? તો ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, કે મારી કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. ડીલ એટલે અહીંયા વ્યવહાર કરવો, સામનો કરવો. અને કે શું કહેવાનું છે કે હું સામનો કરીશ વોટ એવર હેપન્સ, જે પણ કંઈ થશે, વેન ઇટ હેપન્સ, જ્યારે પણ થશે, આઈ એમ રેડી ટુ ફેસ ધ કન્ડિશન, ધ પ્રોબ્લેમ, ધ સિચ્યુએશન. તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હું તૈયાર છું અને મારી કોઈ અપેક્ષા નથી. આ મંત્રને તમારે સંપૂર્ણ દિવસ દરમિયાન બોલ્યા કરવાનો છે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. જ્યારે તમારો દિવસ ખૂબ વ્યસ્ત શરૂ થાય છે
અને એ સમયે મેક્સિમમ એનર્જી, તમારી મહત્તમ ઉર્જાને તમે પ્રાપ્ત કરવા માંગતા હોવ તો શું કરવાનું છે? તો અવતરણ ચિહ્નમાં આપેલું જે વાક્ય છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ and I will deal with whatever happens when it happens as a form of mantra. એક શ્લોક, એક મંત્ર તરીકે આ વાક્યને તમારે તમારા જીવનમાં ઉતારવાનું છે. યુ વિલ નોટિસ, જો તમે આ મંત્રને વારંવાર જીવનમાં ઉતારશો ને, યુ વિલ નોટિસ, તમને ખુદને ધ્યાનમાં આવી જશે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. નો એક્સપેક્ટેશન્સ, કોઈ અપેક્ષા નથી, માત્ર આ વિચારથી જ તમારું શરીર રિલેક્સ, એકદમ આરામનો અનુભવ કરવાનું શરૂ કરી દેશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ, અને આ તમને શું કહેશે, શું બતાવશે? that you have just stopped yourself from wasting valuable energy. કે તમે તમારી જાતને અટકાવી છે વેલ્યુએબલ, જે કિંમતી એનર્જી, ઉર્જા હતી, એને વેસ્ટ, નકામી જતી, વેડફાતી તમે દિવસની શરૂઆતમાં જ અટકાવી દીધી છે. શું થાય છે ઘણીવાર કે આજે તમારે કેટલું બધું કામ કરવાનું છે, ક્યાંથી પૂરું થશે, કેવી રીતે મેનેજ કરીશું, આ વિચારમાં જ આપણી અડધી શક્તિ દિવસની શરૂઆતમાં જતી રહે છે. પરંતુ ઉપરના મંત્રનું જો આપણે પાલન કરીએ તો શું થશે? તો આપણે આ શક્તિને બચાવી શકીશું. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. આનું પરિણામ શું આવશે? તો યુ વિલ ફીલ કામર મેન્ટલી, તમે એકદમ વધારે શાંતિનો અનુભવ કરશો. માનસિક, ઇમોશનલી એટલે લાગણીની રીતે પણ તમે આનું પરિણામ શું અનુભવશો? તો એકદમ વધારે રિલેક્સેશન, શાંતિનો અનુભવ તમે કરશો. કારણ શું છે આ મંત્રનો ઉપયોગ કરવાનું? તો શું કહે છે હવેની લાઈન જુઓ કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે ઇમોશન્સ, તમારી લાગણીઓ તમારી ઉપર હાવી થઈ જાય છે, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. અને એ વખતે આપણે સ્પષ્ટ વિચારી શકતા નથી, અથવા તો સ્પષ્ટ વિચારવાનું લગભગ અશક્ય બને છે. એટલે પરિણામ શું આવે છે? then it becomes very easy to make unwise decisions. અને આના કારણે શું થાય છે? તો અનવાઇઝ એટલે અયોગ્ય ડિસિઝન્સ સાથે આપણે એગ્રી થઈ જઈએ છીએ, અથવા તો એવા અયોગ્ય નિર્ણયો પણ આપણે ખૂબ સરળતાથી લઈ લઈએ છીએ. અથવા તો બીજું શું થાય છે? or to agree to something which is not to your advantage. અથવા એવી વસ્તુ સાથે આપણે એગ્રી થઈ જઈએ છીએ કે જે આપણા લાભમાં નથી, આપણને ફાયદો કરાવતું નથી. તો આનો ફાયદો શું છે, અથવા તો આમાંથી કેવી રીતે આવી દૂર થઈ શકાય? તો સ્ક્રીન એક્સરસાઇઝ છે. જો અહીંયા ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલું હશે. અહીંયા આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે અગત્યના છે એ જ પોઈન્ટનો સમાવેશ કરેલો છે. ટેક્સ્ટ બુકમાં સ્ક્રીન એક્સરસાઇઝનો ટોપિક આપણને આપેલો છે. કેવી રીતે કરી શકાય છે સ્ક્રીન એક્સરસાઇઝ વગેરે, એ આપણે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસીશું તો આપણને ધ્યાનમાં આવશે. તો શું કહે છે? સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તો આ તમને શું બતાવશે કે કેવી રીતે સ્ટેપ બેક, પાછા ફરવું, અને તમારી જાતને ડિટેચ, પાછું ખેંચવું, બહાર નીકાળવું. શેમાંથી? ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમારી જે વર્તમાન પરિસ્થિતિ છે એમાંથી તમારે તમારી જાતને કેવી રીતે બહાર નીકાળવાનું છે એ આપણને કોણ બતાવશે? તો જે સ્ક્રીન એક્સરસાઇઝ છે તે. અને એના કારણે શું થશે? તો સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. અને પછી શું થઈ રહ્યું છે એ તમે ખૂબ વધારે સ્પષ્ટ રીતે જોઈ શકશો, અથવા સાદી ભાષામાં તમે એના ઉપર સ્પષ્ટ વિચારી શકશો. એટલે ડિસિઝન લેવામાં આપણને ખૂબ અનુકૂળતા રહેશે. હવે જુઓ શું કહે છે કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. કે જ્યારે આપણું જીવન ટુ હેક્ટિક એટલે ખૂબ વ્યસ્ત થઈ જાય છે, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. નોટ્સ એટલે ગાંઠ. તો માનસિક રીતે આપણે અલગ અલગ ગાંઠોમાં બંધાઈ જઈએ છીએ, એટલે કે અલગ અલગ સમસ્યાઓથી ઘેરાઈ જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ.
કંઈ પણ વસ્તુ એકદમ સરળ અને હકારાત્મક આપણને દેખાતી નથી. એ વખતે શું થાય છે? તો પેસિમિઝમ સેટ્સ ઇન, એટલે કે હતાશા, નિરાશા. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણી જે વર્તમાન સમસ્યાઓ છે એમાંથી બહાર નીકળવાનો આપણને કોઈ રસ્તો મળતો નથી. આપણે નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ. શું કરવું જોઈએ એ વખતે? તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો એ વખતે આપણે શું કરવું જોઈએ? તો એન્ટિસિપેટિંગ સક્સેસ નામની જે પદ્ધતિ છે એના દ્વારા ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, હકારાત્મક ઉર્જા. જુઓ, પેલું પેસિમિઝમ છે નિરાશાવાદ છે, ઓપ્ટિમિઝમ આશાવાદ છે. તો આપણે સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ એને ઓપન કરવો જોઈએ. એન્ટિસિપેટિંગ સક્સેસ, એન્ટિસિપેટિંગ એટલે ધારવું થાય છે. સફળતાની કલ્પના કરીએ તો સફળતા આપણને ચોક્કસ મળે જ છે, એવું આપણને આ વાક્ય કહેવા માંગે છે. અને જુઓ શું કહે છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ તમારી એક પ્રકારની એક્સરસાઇઝ છે, તમારી ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે, એ તમે જોઈ શકો છો. એ પછીનો પેરેગ્રાફ આપણને શું કહે છે કે મેક શ્યોર you don't get all tangled up in consideration about how the situation will resolve itself. જુઓ શું કહે છે કે મેક શ્યોર એટલે ખાતરી કરો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ. ટેંગલ અપ એટલે કન્ફ્યુઝડ થવું, ટ્રેપ્ડ, છટકામાં ફસાવવું. કે તમે શેમાં ના ફસાઈ જાઓ, શેમાં કન્ફ્યુઝ, ગૂંચવણમાં ના મુકાઈ જાઓ. કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. પરિસ્થિતિ પોતાની જાતે કેવી રીતે રિઝોલ્વ થશે, સુધરશે, એનો વિચાર કરતાં કરતાં તમે ગૂંચવાઈ ન જાઓ એની તમારે ખાસ ખાતરી રાખવી પડશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એઇમ ફર્મલી ઇન માઇન્ડ. જો તમે તમારું એઇમ, લક્ષ્ય છે એને ફર્મલી, દ્રઢતાપૂર્વક તમારા મનમાં રાખશો તો પરિસ્થિતિ પોતાની જાતે જ પોતાનો વિચાર કરી લેશે. એટલે કે પરિસ્થિતિમાંથી જ આપણને એનો ઉકેલ, સમસ્યામાંથી જ એનો ઉકેલ આપણને પ્રાપ્ત થઈ શકશે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો હકારાત્મક વિચારધારા ઉપર તમે ફોકસ કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી. તો તમે ખૂબ વધારે સ્પષ્ટ રીતે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. અને એના કારણે શું થશે? તો તમે સારા ડિસિઝન્સ, યોગ્ય નિર્ણયો પણ લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ફાઇનલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. અને એના કારણે શું થશે? તો અંતે આપણે જે પ્રકારનું ડિઝાયર એટલે ઈચ્છનીય, રિઝલ્ટ એટલે પરિણામ જોઈએ છે તે પરિણામ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો જુઓ મિત્રો, અહીંયા ટેક્સ્ટમાં જે એક્સરસાઇઝ છે અથવા અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે એના સિસ્ટમ વિશે આપણે અહીંયા ચર્ચા નથી કરી, પણ એક્ઝામની દ્રષ્ટિએ જે એક્ઝામમાં પૂછાઈ શકે તે પ્રકારના પેરેગ્રાફ છે એની આપણે અહીંયા ચર્ચા કરી છે. તો તમે આને જોઈ અને યુનિટને જરા ધ્યાનથી સમજવા માટે પ્રયત્ન કરશો. થેન્ક યુ એન્ડ ટેક કેર ટીલ વી મીટ વન્સ અગેન. થેન્ક યુ વન્સ અગેન.